રાઘોજીભાઈ પટેલ આજે આપનો કિંમતી સમય ફાળવી અને ખોડલધામ પરિવાર જામનગરના આંગણે ઉપસ્થિત રહ્યા. આપણા સમાજના મુકુટમણી છે. રાજકીય ક્ષેત્રની અંદર આપણા સમાજના મોભી છે રાઘોજીભાઈ પટેલ. અને ખરા અર્થમાં લોકનેતા કેવા હોય એની જો કોઈએ પ્રેરણા લેવી હોય તો એ રાઘોજીભાઈ પટેલમાંથી લેવા જેવી છે. હું આપણા ચારેય ઇવેન્ટ કન્વીનરશ્રીને આમંત્રિત કરીશ. ભાઈ શ્રી સંજયભાઈ કમાણી, ભાઈ શ્રી ચંદ્રેશભાઈ બુસા, ભાઈ શ્રી પ્રફુલભાઈ પાગડા, ભાઈ શ્રી કૌશિકભાઈ દુધાગરા, આપ પણ પધારો અને રાઘોજીભાઈને ખોડલધામનો ખેસ પહેરાવી અને એમનું સ્વાગત સન્માન કરો. આપણા ચારેય ઇવેન્ટ કન્વીનરશ્રીને હું આમંત્રિત કરીશ. રાઘોજીભાઈ પટેલે ખૂબ લોકોના કામ કર્યા છે. ગુજરાતમાં એક માન્યતા હતી, મિથ હતું કે જે એકવાર કૃષિ મંત્રી બને ને બીજી વાર જીતે નહીં. રાઘોજીભાઈએ મિથને રેકોર્ડ બ્રેક કર્યું. કૃષિ મંત્રી બન્યા પછી જીતા એટલું નહીં, રેકોર્ડ બ્રેક મતથી જીતા. અને ખરા અર્થમાં લોકનેતા કેને કહેવાય, ખરા અર્થમાં લોકનેતા કેવા હોય એનું એક ઉત્તમ ઉદાહરણ આજની તારીખે ગુજરાતની અંદર કોઈ હોય તો એ રાઘોજીભાઈ પટેલ છે, કે જે ખરા અર્થમાં આ ઉંમરે પણ લોકોની સેવા કરી રહ્યા છે. એકવાર અમારા ઇવેન્ટ કન્વીનરો રાઘોજીભાઈનું સ્વાગત સન્માન કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા સિનિયર કેબિનેટ મંત્રી શ્રી રાઘોજીભાઈ પટેલના સન્માનને વધાવી લ્યો. ખૂબ ખૂબ આભાર રાઘોજીભાઈ પટેલ. અમે માના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માં ખોડલ તમને લાંબુ અને દીર્ઘાયુ જીવન આપે અને આપ જીવનના અંતિમ શ્વાસ સુધી આવીને આવી ગુજરાતની સેવા કરતા રહ્યો એવી માં ભગવતી ખોડલના ચરણોમાં પ્રાર્થના સાથે આપનો ફરીને ખૂબ ખૂબ આભાર કે આપ આપનો કિંમતી સમય ફાળવી અને આજે ખોડલધામ પરિવાર જામનગરના આંગણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર શ્રી રાઘોજીભાઈ પટેલ.